ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તારીખ 16 મે થી નિઃશુલ્ક યોગ સમર કેમ્પનો શુભારંભ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો। આ કેમ્પનો શુભારંભ ભરૂચ ખાતે 4 સ્થળોએ જાડેશ્વર શ્રીનાથજી સોસાયટી, અંજલિ ડોગરે અને ઉન્નતિ સ્કૂલ, ભાવિનીબેન ઠાકર, લિંક રોડ, હનુમાનજીનું મંદિર, પ્રકાશભાઈ પટેલ તેમજ મજદૂર કલ્યાણ કેન્દ્ર વડદલા ગામ ખાતે માલવીબેન નકુમના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 400 થી વધારે બાળકોએ ભાગ લઈ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ, માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક વિકાસ અને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રહી પોતાનો શારીરિક અને માનસિક વિકાસ કરે એ માટેનો તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો વિકાસ થાય એવા પ્રયાસો હેઠળ કરવામાં આવ્યો હતો। ભરૂચના બધા કેમ્પોમાં માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ કરી બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવી એમનું સન્માન કરી સંસ્કૃતિને જીવિત રાખી સંસ્કાર સિંચન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટના બીજેપી પ્રમુખ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર, ન્યૂઝ કેપિટલના સેલ્સ મેનેજર બ્રહ્મકુમારી સમર્પિત હરિપ્રબુધમ સંસ્થાના અગ્રણી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્ટિવ ટ્રેનરો, કોચ, કોઓર્ડિનેટર સર્વે એક સાથે સંગઠન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો।